એમાં મેં એવું લખીને આપ્યું જ્યાં સુધી મને કોઈ પણ જાતની ભ્રષ્ટાચારનો તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું કોઈ એજન્ડામાં કે કોઈ પણ બાબતમાં હું સાઇન કે ક્યાંય કરીશ નહીં. આ જ ભૂલ છે તમારી આ ભૂલ છે. માતાજી, જય માતાજી. બાપુ એમાં એવું છે, મારો અત્યારે ઘનશ્યામપુર ગ્રામ પંચાયતમાં હું સદસ્ય તરીકે ફરજ બજાવું છું. બરાબર. હા સર, મેં અનેક વાર રજૂઆત કરી, ભ્રષ્ટાચારની લગભગ 50 થી 6 વાર ડીડીઓ કચેરી સુધી રજૂઆત કરી છે. બરાબર. પણ હજી લગી એ લોકોએ કઈ ધ્યાને લીધું નથી. કયા બાબતની ભ્રષ્ટાચાર છે? હા સર, એક જો ગામમાં જે નોન એસઆઈ મોટર ઉતારી એમને, બરોબર, એની મારી પાસે વિડીયો પ્રૂફ છે. મેં ડીડીઓ સાહેબને વિડીયો પ્રૂફ આપ્યા. પછી બીજી તને એમને ફરીની મોટરમાં મેં વિરોધ કર્યો કે પૈસા લઈ જાય, બીજી તને એમને નોન એસઆઈ ઉતારી. બરાબર. તોય પણ એ લોકોએ કઈ ધ્યાન ન દીધું. બરાબર છે. પછી મેં સતત આરટીઆઈ કરી છે, તોય એ લોકોએ કઈ ધ્યાન ન દીધું. બરાબર. અને પછી સર બીજુંમાં કે મેં જયારે વધારે મગજમારી કરી અને મેં પછી એવું લખીને આપ્યું કે જ્યાં સુધી તમે મારે ઓલા ભ્રષ્ટાચારનો જવાબ નહીં દો ત્યાં સુધી કોઈ એજન્ડામાં સહી નહીં કરું. બરાબર. તો એ લોકોએ મારું સભ્યપદ રદ કરી નાખ્યું. તમે ગ્રામ પંચાયતના સભ્ય હતા? હા, ગ્રામ પંચાયતના સભ્ય છું, હજી હાલમાં છું. મેં ડીડીઓ સાહેબને અપીલ હોત, અપીલમાં હોત. તમારું સભ્યપદ કેવી રીતે કયા કામથી રદ કર્યું મને જણાવજો. એ તમે સર કે હાજર નથી રહેતા એટલા માટે મને એજન્ડા સર આજ દિવસ સુધી બજાવવામાં નથી આવ્યો. એટલે 3 મીટિંગ ની અંદર તમે ગેરહાજર છો એવું કરીને તમને બતાવીને તમને હટાવી દીધા. હા હા, અને સર એજન્ડા ન બજાવવા મેં પછી જે છેલ્લી મીટિંગમાં મને બોલાવ્યો હતો ને, એમાં મેં એવું લખીને આપ્યું જ્યાં સુધી મને કોઈ પણ જાતની ભ્રષ્ટાચારનો તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું કોઈ એજન્ડામાં કે કોઈ પણ બાબતમાં હું સાઇન કે ક્યાંય કરીશ નહીં. આ જ ભૂલ છે તમારી આ ભૂલ છે. હું તમને ચોક્કસ કહીશ. સાંભળો તમારું નામ જણાવજો ને. રાજદીપસિંહ લીંબોલા. રાજદીપસિંહ, ચલો આ બહુ સારો પ્રશ્ન છે. હું તમને ચોક્કસ 2 મિનિટ તમે શાંતિ રાખજો. હું ખાલી જે બોલવા જઈ રહ્યો છું સાંભળજો. ગુજરાતના જેટલા બી લોકો મારી વાત સાંભળી રહ્યા છે, જે લોકો ગ્રામ પંચાયતના સભ્ય છે અથવા ડેપ્યુટી સરપંચ છે અથવા કોઈ પણ હોદ્દા પર છો, તમે એવું લાગતું હોય કે તમે જે વિભાગની અંદર હોદ્દા પર છો ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યાં ખોટું થઈ રહ્યું છે, જેનો તમે વિરોધ કરો છો પણ તમારું કોઈ સાંભળતું નથી, જેના બદલાની અંદર તમે ગુસ્સામાં કે આવેશમાં આવીને એ લોકોને એવું કહો છો કે જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય, તમે જ્યાં સુધી મને જવાબ નહીં આપો ત્યાં સુધી હું મિટિંગમાં નહીં આવું, હું એજન્ડામાં સહી નહીં કરું, હું મિટિંગમાં સહી નહીં કરું. આ ભૂલ છે તમારી. બાપુ મેં છેલ્લા એજન્ડામાં કીધું. સાંભળો મારી વાત. હવે હું જે કહી રહ્યો છું, તમે જો ત્યાંના સભ્ય છો તો તમારે કમ્પલસરી એજન્ડામાં સહી કરવી જોઈએ. કમ્પલસરી મિટિંગની અંદર હાજરી આપીને સહી કરવી જોઈએ. જે પણ ઠરાવ થાય છે એ ઠરાવ સાંભળો અને ઠરાવની અંદર જો તમને વાંધા વિરોધ હોય તો તમે સહી લખો અને આ ઠરાવ મંજૂર નથી એવી જગ્યાએ સહી કરો. આમાં એવું છે બાપુ, અત્યાર સુધી કોઈ એમને મીટિંગ બોલાવી નથી, ઘરે જ બોલાવીને કોઈ ગ્રામસભા નથી કરી આજ દિવસ સુધી. અમારી પાસે પ્રૂફ એ બતાય. તમારું સભ્યપદ રદ થયું છે? હા જી, રદ કરીને એમને મને નોટિસ આપી. મેં અત્યારે તાલુકા વિકાસ અધિકારી સામે મેં અપીલ કરી છે. મેં તમારામાં ફોટા સભ્યપદ કરી તેમને રદ કર્યું અને બધું. તો તમે તાલુકાની અપીલની અંદર જાઓ. તાલુકાની અપીલને મને જરૂર પડે તો મને ત્યાંથી ફોન કરાવજો. હા, એટલા માટે હું બરાબર. તમે તમારું સભ્યપદ ચાલુ રખાવજો. બરાબર. જરૂર પડશે એના માટે હું કાયદાકીય રીતે તમને એઝ એ એડવોકેટ તરીકે તમારા કેસ લડવા માટે તૈયાર છું. ચિંતા ના કરશો. થેન્ક યુ બાપુ. ધન્યવાદ. અને સર હું તમને ફોન ક્યારે કરી શકું? આ નંબર મને સાંજે 5 થી 8 માં ફોન કરી શકો મને. 5 થી 8 માં. થેન્ક યુ. ધન્યવાદ.